નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારીયા. ઓટોમેટિવના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના ઓનલાઈન ક્લાસીસમાં આપણે ધોરણ 10ના યુનિટ 1 તેમાંનું સેશન છે 14મું, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ વિશે આપણે અહીં ચર્ચા કરવાની છે. બરાબર, અગત્યની એક સિસ્ટમ છે જેના દ્વારા આપણે ગેજેટ્સ, સેન્સર, બધી લાઇટ્સ, દરેક વસ્તુ ઉપયોગ કરતા હોઈએ છીએ. તે દરેક વસ્તુ કઈ રીતના કામ કરે, તેનો ઉપયોગ શું છે, તે આપણે આજના ચેપ્ટરમાં જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આજનું સત્ર શરૂ કરીશું. અને તમે આકૃતિમાં જોઈ શકો છો કે સૌથી પહેલા આપણો ઉર્જાનો સ્ત્રોત, ઇલેક્ટ્રિકલ ઉર્જાનો સ્ત્રોત શું હોય? તો કે બેટરી. બરોબર છે. બેટરી દ્વારા સ્ટાર્ટર હોય જેના દ્વારા આપણે સ્ટાર્ટ કરી વાહન ચલાવીએ છીએ. બરોબર છે. તેની સાથે તમને જોવા મળશે બેટરી ટર્મિનલ્સ છે, કેબલ છે, વોલ્ટેજ રેગ્યુલેટર છે, ફ્યુઝ આપેલા છે, અલગ અલગ પ્રકારના ફ્યુઝ બ્લોક છે, સ્ટાર્ટર મોટર છે, જે આપણે ક્રેન્કિંગ કરીએ એટલે સૌથી પહેલા શું કરે, આ જે સ્ટાર્ટર મોટર છે એ આપણી ક્રેન્કને ફેરવશે. પછી અલ્ટરનેટર છે. અલ્ટરનેટરનું કામ શું? એ ક્રેન્ક શાફ્ટ સાથે બેલ દ્વારા જોડાયેલી હોય અને બેટરીને શું કરતું હોય? ચાર્જ કરતું હોય, જેથી કરી બેટરી આપમેળે ચાર્જ થતી રહી છે. તો આ રીતની આપણી સિસ્ટમ અહીં તમે જોઈ શકો છો કે આ રીતે આપણું ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે એ કાર્ય કરતી હોય, જેમાં મેઇન સ્ત્રોત છે અલ્ટરનેટર અને આપણી બેટરી. તો પહેલા થોડુંક સત્ર વિશે માહિતી મેળવી લઈએ. પહેલાના સ્તરે તમે વિવિધ ઇલેક્ટ્રોનિક સિસ્ટમનું નામ અને તેમના ઘટકોનો અભ્યાસ કર્યો હતો. આ સ્તરમાં તમે ઘટકોના કાર્યો અને લેડ એસિડ બેટરી વિશે વિગતે શીખશો. બરાબર, આપણે ધોરણ 9માં અલગ અલગ સિસ્ટમ શીખ્યા હતા. આ વખતે એના બીજા ઘટકો અને લેડ એસિડ બેટરી વિશે જોશું, જે સામાન્ય રીતે લગભગ તમામ પ્રકારના વાહનો માટે વપરાય છે. ઉપરોક્ત વિષય શરૂ કરતા પહેલા આપણે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ કેટલી મૂળભૂત વાતો વિશે જાણીએ, જે આપણને ઉપયોગી છે. જે અમુક ટેકનિકલ ટર્મ્સ છે ઇલેક્ટ્રિકલની, એનો અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌથી પહેલું છે એમ્પરેજ અથવા એમ્પિયર. શું કહે છે? એમ્પિયર. એમ્પિયર ઇલેક્ટ્રોનનો વહેવાનો અથવા એક સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થાય છે તેનો એકમ છે. એટલે કે આપણો વાયર છે એમાંથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય, બરોબર, તેને એમ્પિયર કહેવામાં આવે છે. તેનો એકમ એમ્પ્સ છે અથવા આઈ, પ્રવાહની તીવ્રતા, આમાં કેટલો પ્રવાહ વહે છે એ આપણે જાણી શકીએ છીએ. એટલે એ થયું એમ્પિયર. બરોબર. ત્યાર પછી આવે છે વોલ્ટેજ. તે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એટલે કે વિદ્યુતની ક્ષમતા, શું કહે છે? પોટેન્શિયલ, અથવા ઇલેક્ટ્રોનિક સર્કિટમાં પ્રવાહિત કરવા માટે આકર્ષણ અપાકર્ષણ બળનું માપ છે. શું કહે છે? કેપેસિટી, વિદ્યુત ક્ષમતા છે. તેને વોલ્ટ, ઈ અથવા ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે રેઝિસ્ટન્સ, પ્રતિકાર. બરાબર, એનો એકમ ઓહમ છે. ઓહમે રેઝિસ્ટન્સ પ્રતિરોધકતાનો અથવા વાહક વિદ્યુત પ્રવાહને કેટલી મજબૂતીથી પ્રતિકાર કરે છે તેનો એકમ છે. બરોબર છે. આમ ઓહમે રેઝિસ્ટન્સ અથવા વિદ્યુત પ્રવાહમાં કેટલી મજબૂતાઈથી પ્રતિકાર કરે તેનો એકમ છે. બરોબર છે. તેને રેઝિસ્ટન્સ આર, ઇલેક્ટ્રોનિક પ્રવાહનો પ્રતિકાર, એમ કહેવામાં આવે છે. તો આપણે જોયું કે એમ્પિયર કોને કહેશું? તો કે વાયરમાં કેટલા ઇલેક્ટ્રોન્સનો પ્રવાહ થાય છે તેને એમ્પિયર કહેશું.
અને કેટલું પોટેન્શિયલ છે, વિદ્યુત ક્ષમતા છે એને વોલ્ટ કહીશું, અને જે રેઝિસ્ટન્સ છે એ વાહકમાં કેટલો અવરોધ છે એને રેઝિસ્ટન્સ કહીશું. તો એના ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો ઓહમના નિયમ વિશે ચર્ચા કરીશું. તો કે સર્કિટમાં પ્રવાહનું વહેવું એ લાગુ કરેલ વોલ્ટેજ સાથે સપ્રમાણમાં છે અને પ્રતિકાર સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. હવે શું કહે છે? સર્કિટમાં પ્રવાહનું વહેવું, સર્કિટમાં કેટલો પ્રવાહ વહે છે એ વોલ્ટેજના સપ્રમાણમાં હોય અને પ્રતિકાર સાથે તેના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ ઓહમનો નિયમ કહે છે. ઓહમનો નિયમ એક સમીકરણ તરીકે દર્શાવવામાં આવ્યો છે જે વોલ્ટેજ, ઈએમએફ, વિદ્યુત પ્રવાહ અને રેઝિસ્ટન્સ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો. બરોબર છે વિદ્યાર્થી? તો તમે જોઈ શકો છો કે વોલ્ટેજ E, વિદ્યુત પ્રવાહ I અને રેઝિસ્ટન્સ R વચ્ચેનો સંબંધ અહીં આપણે દર્શાવી શકીએ. તો એ શું કહે છે? તો E બરોબર I ગુણ્યા R, એટલે કે વોલ્ટેજ બરોબર એમ્પિયર એને ગુણ્યા રેઝિસ્ટન્સ. ઘણા વિદ્યુત ઉપકરણોના તેના કેટલીક શક્તિ ઉત્પન્ન કરે છે, તેના કરતાં તેઓ કેટલી શક્તિનો વપરાશ કરે છે તેને આધારે રેટ કરવામાં આવે છે. શક્તિનો વપરાશ વોટમાં દર્શાવવામાં આવે છે. તેને ડબલ અક્ષ દ્વારા સૂચવવામાં આવે છે. પાવર, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સંબંધ પાવર ફોર્મ્યુલા દ્વારા વ્યક્ત કરવામાં અહીં આવે છે. તો કે જે વોટ છે એનું શું થાય? E ઇન્ટુ I. શું થાય? E ઇન્ટુ I અથવા V ઇન્ટુ I. ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજ છે એ એમ્પિયર અને રેઝિસ્ટન્સના ગુણાકારમાં છે. એટલે W બરોબર લખી શકીએ કે I વર્ગ છેદમાં R અથવા W બરોબર L વર્ગ ઇન્ટુ R. એ રીતના આપણે ઓહમના નિયમને લખી શકીએ. ત્યાર પછી આવે છે ઓટો ઇલેક્ટ્રિકલ સર્કિટના મુખ્ય ઘટકો. હવે શું ભણવાનું છે એના મુખ્ય ઘટકો? તો કે બેટરી. ઓટોમેટિવ બેટરી એ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ છે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. તેમાં અનેક મહત્વપૂર્ણ કાર્યો છે, નીચે મુજબ છે. હવે મુખ્ય સ્ત્રોત શું છે આપણો? બેટરી. બેટરીના કાર્યો આપણને જણાવે છે. ત્યારે ક્રેન્કિંગ અને સ્ટાર્ટિંગ દરમિયાન એન્જિન માટે મોટર શરૂ કરવી, ઇગ્નિશન સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ, ફ્યુલ ઇન્જેક્શન અને અન્ય વિદ્યુત ઉપકરણો ચલાવે છે. તો સૌથી પહેલા બેટરી શું કરશે? તો ક્રેન્કિંગ કરશે. સ્ટાર્ટિંગ મોટર છે એને શરૂ કરશે. ઇગ્નિશન સિસ્ટમમાં પાવર મોકલશે જેથી આપણે સ્પાર્ક પ્લગથી સ્પાર્ક કરી શકીએ. ફ્યુલ ઇન્જેક્શન પંપ ચલાવી શકીએ. આ દરેક વસ્તુ છે એનો શેનો ઉપયોગ થાય છે? બેટરીનો. ત્યાર પછી જોઈએ તો જ્યારે એન્જિન ચાલુ ન હોય અથવા જ્યારે વાહન ચાર્જિંગ સિસ્ટમ કાર્યરત ન હોય ત્યારે વાહનના ઉપકરણો માટે વિદ્યુત શક્તિ પ્રદાન કરે. એટલે કે વાહન જે આપણે એન્જિન ચાલુ નથી કર્યું અને બીજા ઉપકરણો આપણે શરૂ કરવા હોય તો તેના માટે શેનો ઉપયોગ થાય? બેટરીનો. તે આખી ઓટોમેટિક ઇલેક્ટ્રિક સિસ્ટમ માટે વોલ્ટેજના સ્ટેબિલાઇઝર તરીકે કાર્ય કરે છે. તે વિસ્તૃત સમયગાળા માટે ઉર્જા સંગ્રહિત કરે છે. તેમાં શું થાય? ઉર્જાનો સંગ્રહ પણ તમને જોવા મળે. હવે મોટરને શરૂ કરવી ડિટેલમાં છે. એટલે કે મોટર શરૂ કરવાનું કાર્ય એ બેટરીથી ડાયરેક્ટ કરંટ લઈ જઈને એન્જિન શરૂ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નાના સેલથી માંડી અને મોટી એવી બેટરી હોય એમાં હંમેશા ડીસી કરંટમાં જ કરંટ સ્ટોર થાય. બરોબર છે? ઘડિયાળનો નાનો સેલ લ્યો કે મોટી બેટરી, એમાં કરંટ હંમેશા કેવો હોય? ડાયરેક્ટ. પ્રારંભિક મોટરની સહાયથી એન્જિન શરૂ કરતી વખતે બેટરીમાંથી થોડીક સેકન્ડ માટે 4 કે 5 સેકન્ડ માટે લગભગ 250 એમ્પિયર પ્રવાહ ખેંચી લે છે. કેટલો ખેંચે? 250. બરોબર છે? પછી આવે છે અલ્ટરનેટર. અલ્ટરનેટરના કાર્યો નીચે મુજબ છે. જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે અલ્ટરનેટર પ્રવાહ ઉત્પન્ન કરે છે. બરોબર છે? અલ્ટરનેટિંગ એટલે કેવો? તો કે જેના દ્વારા આપણી બેટરી સતત ચાર્જ થતી હોય છે.
એન્જિન ક્રેન્કશાફ્ટ પુલી સાથે વી બેલ્ટ દ્વારા અલ્ટરનેટર ચલાવવામાં આવે છે. તેની સાથે ફિટ કરવામાં આવેલ રેક્ટિફાયરની મદદથી અલ્ટરનેટિંગ કરંટને ડાયરેક્ટ કરંટમાં પણ ફેરવે છે. એની સાથે શું જોડેલું હોય? રેક્ટિફાયરની મદદથી શું થાય તો કે જે એસી છે એને શેમાં કન્વર્ટ થઈ જાય? સીધા ડીસીમાં. જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે ઓટોમોબાઈલ વીજળીનો સ્ત્રોત છે, બરોબર. જ્યારે ચાલુ હોય તો જેમ સીધા પાવર જનરેટ થતા હોય અલ્ટરનેટરની મદદથી. જ્યારે એન્જિન ચાલે છે ત્યારે અલ્ટરનેટર ચાર્જિંગ સર્કિટ દ્વારા બેટરીનું કરંટ પૂરું પાડીને બેટરીને ચાર્જ કરતું હોય. હવે શું થાય? જ્યારે આપણું વાહન ચાલુ હોય ત્યારે અલ્ટરનેટરની મદદથી શું થતું હોય? વાહન છે એ આપણું ચાર્જિંગ સતત થતું રહેશે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે રોટર છે, સ્ટેટર છે, ડાયોડ છે, વોલ્ટેજ રેગ્યુલેટર, પુલી બેલ્ટ, વોલ્ટેજ અને રેગ્યુલેટર. આ છે આપણા એન્જિનનું અલ્ટરનેટર, જેના દ્વારા આપણે શું થાય? વીજળી ઉત્પન્ન થતી રહેતી હોય. ત્યાર પછી આવે છે કટઆઉટ યુનિટ. આ ચાર્જિંગ સર્કિટમાં ફિટ થાય છે. તે ઓટોમોબાઈલમાં બેટરી તરીકે સેફ્ટી ડિવાઇસ, સલામતી ઉપકરણ છે. જ્યારે અલ્ટરનેટર ડાયનેમો વોલ્ટેજ બેટરી વોલ્ટેજ કરતાં વધુ હોય ત્યારે કરંટને અલ્ટરનેટર ડાયનેમોમાંથી બેટરી પ્રવાહિત કરવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે અલ્ટરનેટર ડાયોડને વોલ્ટેજ બેટરી કરતાં ઓછું હોય ત્યારે તેને કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ કાપી બેટરીથી અલ્ટરનેટર ડાયોડને કરંટ વહેવાનું ટાળે છે. ટૂંકમાં કટઆઉટ યુનિટનું કાર્ય શું? કે આપણી જે બેટરી છે એને અને આપણા અલ્ટરનેટરને શું કરવાનું છે? કટઆઉટ કરવાનું છે, જેથી કરીને બેટરી ડેમેજ ન થાય. શું કે વોલ્ટેજ ઓછા ઉત્પન્ન કરતા હોય જ્યારે શું કરે? એને કટઆઉટ કરે, જેથી કરી અને એ સર્કિટ સલામતી રીતના કાર્ય કરી શકે. ત્યાર પછી આવે છે વોલ્ટેજ રેગ્યુલેટર. વોલ્ટેજ રેગ્યુલેટરનું કાર્ય સર્કિટમાં વોલ્ટેજને 12 થી 14.2 વોલ્ટનું નિયંત્રણ કરવાનું છે. રેગ્યુલેટર શું કરે? નિયંત્રણ કરે છે. કરંટ રેગ્યુલેટરનું કાર્ય વિવિધ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઘટકોમાંની અનુસાર સર્કિટના કરંટના પ્રવાહનું નિયમન કરવાનું છે. એ વોલ્ટેજને આ અપર ને લોઅર લિમિટ વચ્ચે રાખી દે, તેનાથી વધવા અને ઘટવા ન દે. જો વધે તો તેને ઘટાડી નાખે ને ઘટે તો એ પ્રમાણે વધારી દે. આ એની સર્કિટ છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. જે આ રેગ્યુલેશન કરતું હોય સિસ્ટમ, એના દ્વારા આ જે સર્કિટ આપી છે તેના દ્વારા બધું શક્ય છે. ત્યાર પછી આવે છે આપણી ઇગ્નિશન કોઇલ. શું આવે છે? ઇગ્નિશન કોઇલ. તે ઇગ્નિશન સિસ્ટમમાં લગાવવામાં આવે છે. તે એક સ્ટેક અપ ટ્રાન્સફોર્મર જેવું કાર્ય કરે છે. કેવું હોય? ટ્રાન્સફોર્મર, બરોબર. તેમાં આપણે વોલ્ટેજ ઘટાડી અથવા ડાઉન કરી શકીએ છીએ. ઇગ્નિશન કોઇલનું કાર્ય 12 વોલ્ટ ડીસીને આશરે 22,000 વોલ્ટ ડીસીમાં લો ટેન્શન વર્તનમાંથી હાઈ ટેન્શન વર્તનમાં ફેરવવું અને સ્પાર્ક પ્લગને સપ્લાય કરવાનું છે, બરોબર. એ શું કરે? ટ્રાન્સફોર્મર વોલ્ટેજને શું કરે? સ્ટેપ અપ કરે, સ્ટેપ ડાઉન કરે. એ ટ્રાન્સફોર્મર પર આધાર રાખે. આપણે અહીં શું કરીએ છીએ? અપ કરીએ છીએ, 12 માંથી 22,000 કરીએ છીએ. પછી આવે છે ડિસ્ટ્રીબ્યુટર એટલે કે વિતરક. ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય ફાયરિંગ ઓર્ડર અનુસાર સ્પાર્ક પ્લગ પર હાઈ ટેન્શન કરંટનું વિતરણ કરવાનું છે. એટલે જે સિલિન્ડરમાં પાવર સ્ટ્રોક થવાનું હોય ત્યાં શું કરે? પાવર સપ્લાય કરી દે. ત્યાર પછી આવે છે સ્પાર્ક પ્લગ. સ્પાર્ક પ્લગનું કાર્ય હવા અને ફ્યુઅલના મિશ્રણના સળગાવવા માટે ફાયરિંગ ઓર્ડર અનુસાર કમ્બશન ચેમ્બરમાં સ્પાર્ક કરવાનું છે. શું થાય? સ્પાર્ક પ્લગ સ્પાર્ક કરશે, જેથી વિસ્ફોટ થાય. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ડિસ્ટ્રીબ્યુટર અહીં આપેલું છે. આને કહેવાય વિતરક. એના દ્વારા બધું શક્ય થતું હોય. આ છે ડિસ્ટ્રીબ્યુટર 4 સિલિન્ડરનું, બરોબર. એટલે આમાં જે સિલિન્ડરમાં વિસ્ફોટ કરવાનો હોય એ સિલિન્ડર સામે સ્પાર્ક પ્લગ સામે શું થાય? સીધી વીજળીનું પ્રસારણ થતું જોવા મળશે. ત્યાર પછી આવે છે અલગ અલગ લાઇટિંગ સિસ્ટમ. શું આવે છે? લાઇટિંગ સિસ્ટમ. હેડલાઇટ ડ્રાઈવરને રાત્રે વાહન ચલાવવામાં મદદ કરે છે, બરોબર. જેના અન્ય લાઇટ છે એ બધા નીચે પ્રમાણે છે. તો કે રાત્રે શું કરે હેડલાઇટ? તો કે વિઝિબિલિટીમાં વધારો કરે છે અને બીજા વાહનને ઓવરટેકમાં આપણને શું કરે? મદદ કરે.
તેવી રીતના દીપર સ્વિચના ઉપયોગથી તેમના વાહન ચાલકોને સુરક્ષિત રીતે વાહન ચલાવવામાં મદદ કરે છે. સાઇડ લાઇટ પાર્કિંગના હેતુ માટે વપરાય છે. રિયર લાઇટ છે રસ્તા પર તેની પાછળ ચાલકને સંકેત આપવા માટે થાય છે. પાછળની લાઇટો. બ્રેક લાઇટ છે તો કે જ્યારે ડ્રાઈવર બ્રેક લગાવે ત્યારે તે ચાલે છે, તેથી પાછળના ચાલકોને સૂચવે છે કે વાહન છે તે બ્રેક લગાવે છે કે ઊભું છે. રિવર્સ લાઇટ, જ્યારે ડ્રાઈવરો વાહન રિવર્સ ગિયર ચાલુ કરે ત્યારબાદ આ લાઇટ ચાલુ થાય છે, જેથી પાછળના અન્ય લોકોને ચેતવણી આપે છે કે આ ગાડી છે એ પાછળની બાજુએ આવી રહી છે. તો આમ અલગ અલગ લાઇટ છે વિદ્યાર્થી મિત્રો, જે આ લાઇટિંગ તંત્રમાં તમે જોઈ શકો છો. ત્યાર પછી આવે છે અગત્યની ફોગ લાઇટ, ધુમ્મસ. ફોગ લેમ્પનો રંગ એમ્બર એટલે કે પીળા કલરનો હોય છે. એમ્બર રંગની પ્રકાશના કિરણો ધુમ્મસમાંથી પસાર થવાની ગુણવત્તા ધરાવે છે. તેથી ધુમ્મસયુક્ત વાતાવરણ દરમિયાન આ લાઇટ ડ્રાઈવરના અન્ય માર્ગ ચાલકોને રસ્તાની સલામત માટે ઉપયોગ કરવામાં આવે છે. ફોગ એટલે શું? સવારના પોરમાં જે શિયાળામાં તો આપણને વિઝિબિલિટી શૂન્ય થઈ જાય, ધુમ્મસ આવી જાય, ત્યારે આ ફોગ લાઇટનો ઉપયોગ કરીએ છીએ. હવે લેફ્ટ અને રાઇટ ઇન્ડિકેટર જે આપણે કરીએ છીએ એ આજુબાજુના વાહનને મદદ કરે કે કઈ બાજુ વાહન વળવાનું છે તે નિર્દેશ કરે છે. ત્યાર પછી છે ઇન્ટિરિયર તો કે આંતરિક લાઇટ. તો કે બે પ્રકારની ઇન્ટિરિયર લાઇટ્સ હોય છે. ડેશબોર્ડ પેનલ લાઇટ્સ જે ડ્રાઈવરને તમામ મીટર જેવા કે સ્પીડોમીટર, ઓઇલ પ્રેશર ગેજ વગેરે જોવામાં મદદ કરે છે. બરોબર. આ શું સૂચવે છે? ડેશબોર્ડ પર જે લાઇટ આપી છે એ. પછી કેબિન લાઇટ તો કે વાહનમાં સવારી કરનારને મદદ કરે, એ શું છે તો કે કેબિન લાઇટ છે. લેફ્ટ અને રાઇટ જમણી સૂચક બરોબર એ વળવામાં મદદ કરે છે. ઇન્ટિરિયર લાઇટ તમે જોયું કે આંતરિક લાઇટ હોય છે. ડેશબોર્ડની લાઇટ બધા આપણને ગેજની કહે છે, અને કેબિનેટ લાઇટ છે એ વાહનને સવારીને મદદ કરે છે. અન્ય મહત્વપૂર્ણ એસેસરીઝ એટલે કે બીજી અન્ય મહત્વપૂર્ણ એસેસરીઝ છે તો કે હોર્ન. તો કે હોર્નનું કાર્ય માર્ગમાં ચાલક અને વાહનની સલામતી, ગતિ અને માર્ગ ખાલી કરવાની ચેતવણી આપવા માટે એનો ઉપયોગ થાય તો કે હોર્નનો. વિન્ડ સ્ક્રીન વાઇપર બરોબર, જે આગળની સ્ક્રીન ઉપર હોય. વિન્ડ સ્ક્રીન વાઇપરનું કાર્ય વરસાદ સમયે વિન્ડ સ્ક્રીન સાફ કરવાનું છે, જેથી સામેથી વાહનો નજારો સ્પષ્ટ થાય એટલે આપણને ખબર પડે કે વિઝન છે આપણું ક્લિયર છે. પછી ઇલેક્ટ્રોનિક ફ્યુઅલ પંપ. ફ્યુઅલ પંપની કામગીરી ફ્યુઅલ ટાંકીમાંથી કાર્બ્યુરેટર અથવા ઇન્જેક્ટર ફ્યુઅલ પર પૂરું પાડવાનું છે. એ કાર્ય કોણ કરશે તો કે ફ્યુઅલનું પંપ. તો કે ફ્યુઅલ ગેજ. ફ્યુઅલ ગેજનું કાર્ય ફ્યુઅલ ટાંકીમાં ફ્યુઅલનું સ્તર અથવા ફ્યુઅલનું પ્રમાણ સૂચવવામાં મદદ કરે. જે આ ગેજ છે એમાં આપણી ટાંકીમાં કેટલું ફ્યુઅલ છે તે દર્શાવવાનું કાર્ય કોણ કરશે તો કે ફ્યુઅલ ગેજ. સેન્સર્સ અને એક્ચ્યુએટર્સ. આધુનિક વાહનોમાં કમ્પ્યુટર નિયંત્રણ સિસ્ટમની સાથે સાથે વિવિધ એન્જિન સિસ્ટમમાં સેન્સર્સ અને એક્ચ્યુએટર્સને ફિટ કરવામાં આવે છે. તે બધા સેન્સર્સ અને કાર્યકારીના કાર્યમાં આગલા સ્તર પર ચર્ચા કરવામાં આવશે. હવે સેન્સર છે એ શું કરે? બધી સિસ્ટમમાં જ્યારે સેન્સર્સ અને ચિપ ઉપર જ આવે છે, તમને બધી ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો. હવે એ બધી માહિતી કોને આપશે તો કે એન્જિન કંટ્રોલ મોડ્યુલને, EMC ને, એટલે અહીંયાથી બધું ડેટા ઓપરેટ થતો હોય. હવે આવે છે આપણી બેટરી. તો કે બેટરી અને તેનું મહત્વ. બેટરી સમગ્ર વાહનની શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. વાહન શરૂ કરતી વખતે જ્યારે એસેસરીઝ બંધ અથવા ઓછી નિષ્ક્રિય એન્જિન ઓપરેટ થાય ત્યારે વિદ્યુત ઉર્જા પૂરું પાડે છે. જ્યારે ઇલેક્ટ્રિકલ લોડ ખાસ કરીને વધુ હોય ત્યારે બેટરી અલ્ટરનેટર દ્વારા થતી શક્તિની અછત પણ ભરપાઈ કરશે. આ કારણસર જ્યારે કોઈ પણ વાહન વિદ્યુત સમસ્યા માટે લાવવામાં આવે છે ત્યારે હંમેશા બેટરી તપાસ કરવી જોઈએ. સ્ટોરેજ બેટરી ઇલેક્ટ્રોનિકલ વીજ રાસાયણિક ઉપકરણ છે જે ઇલેક્ટ્રિકલ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં ફેરવે છે અને ફરીથી જ્યાં સુધી વિદ્યુત ઉર્જાની જરૂર પડે ત્યાં સુધી ઉર્જાનો સંગ્રહિત કરે છે, જે આપણે હમણાં ચર્ચા કરી. આજે તમે જોઈ શકો છો કે અહીંયા શું આપેલું છે? બેટરી અને તેના કનેક્ટર્સ દેખાય છે બરોબર. બાકી છે પાછળ તેના શું છે? સેલ છે, જેમાં આપણે શું ભરેલું હોય? ઇલેક્ટ્રોલાઇટ એટલે કે પાણી બરોબર. હવે વિદ્યુત ઉર્જા બે વિપરીત વાહક પ્લેટની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. હવે જે વિદ્યુત ઉર્જા છે એ શું હોય? બે અલગ અલગ
પ્લેટ્સ હોય એમાં વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા બધું થતું હોય. ઇલેક્ટ્રોલાઇટમાં ડૂબાડેલ હોય છે તે એક બેટરી કેટલા પ્રમાણમાં વિદ્યુત ઉર્જા નિર્માણ કરી શકે તે પ્લેટોમાંના પદાર્થ, કદ, વજન અને સક્રિય ક્ષેત્ર અને ઇલેક્ટ્રોલાઇટમાં સલ્ફ્યુરિક એસિડની માત્રા પર આધારિત રાખે છે. બરોબર, એટલી વસ્તુ હોય જ્યારે એના પર આધાર રાખે. જ્યારે પ્લેટ પરથી બધા સક્રિય પદાર્થો ઇલેક્ટ્રોલાઇટ સાથે પ્રક્રિયા આપી દે છે ત્યારે બેટરી ડિસ્ચાર્જ છે તેવું કહેવાય. બરોબર, બેટરી ડિસ્ચાર્જ ક્યારે થાય? જ્યારે કે એમાંથી બધા સક્રિય પદાર્થ ઇલેક્ટ્રોલાઇટ આપી દે પછી એમાં કંઈ ચાર્જિંગ રહેતું નથી. હવે જે પરંપરાગત બેટરી છે એની ડિઝાઇન આપણે જોવાની છે. લીડ એસી બેટરી છે આપણે જોઈશું. તેમાં તમે જુઓ તો કે પોઝિટિવ પ્લેટ હોય, નેગેટિવ પ્લેટ હોય, પછી એમાં શું હોય? વિભાજકો એટલે કે સેપરેટર્સ પ્લેટ હોય. ઇલેક્ટ્રોલાઇટ એટલે કે તમે જે કહો ને બેટરીનું પાણી એ ઇલેક્ટ્રોલાઇટ. કન્ટેનર એટલે કે શું? મુખ્ય આવરણ છે તમને બહારનું દેખાય. ઇન્ટરનલ સેલ કનેક્ટર એટલે એમાં શું હોય? ઇન્ટરનલ સેલ માટેના કનેક્ટર્સ હોય. અને ટર્મિનલ્સ છે ક્યાં આપેલા હોય? પોઝિટિવ અને નેગેટિવ પ્લેટો વચ્ચે. તમે જુઓ છો પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ વચ્ચે શું આપેલા છે? સેપરેટર્સ. તમે આકૃતિમાં જોઈ શકો છો. બેટરી પ્લેટ્સનું ફ્રેમવર્ક એક ગ્રીડ છે જે મુખ્યત્વે લેડમાંથી નીચેના વિદ્યુત પ્રતિકારના ઉચ્ચ વાહકતા માટે બનાવવામાં આવે છે. પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ્સ પરના સક્રિય પદાર્થમાંથી તેને એક તરફથી ગ્રીડનું કરંટ વહન કરે છે. પરંપરાગત બેટરીમાં ગ્રીડ લેડ અને એન્ટીમનીના મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. હવે જે ભાઈ ગ્રીડ છે પોઝિટિવ અને નેગેટિવ, બરાબર, એ એન્ટીમનીના મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. જ્યારે સક્રિય પદાર્થ એટલે કે પેસ્ટના સ્વરૂપમાં આવે છે. જ્યારે પોઝિટિવ અથવા નેગેટિવ પ્લેટ બને છે. આમ સક્રિય પદાર્થ જે પોઝિટિવ પ્લેટ બને છે તેને લેડ ઓક્સાઇડ પેસ્ટ છે. જ્યારે ગ્રીડ પર સામાન્ય રૂપે લાગુ કરવામાં આવે છે તો કે આપણું પોઝિટિવ શું છે? તો કે લેડ ઓક્સાઇડ પેસ્ટ. એ શું છે? આપણું પોઝિટિવ પ્લેટ જે આપણે કામમાં આવે છે. હવે એન્ટીમનીની જે જાળી છે એ તમે જોઈ શકો છો. 5% એન્ટીમની હોય, 3 કે 4% ઓછું, અને કેલ્શિયમ કે સ્ટ્રેશિયમ એન્ટીમની વગરની એ ગ્રીડ્સ તમને જોવા મળશે. ત્યારબાદ પ્લેટને ફોર્મિંગ ચાર્જ આપવામાં આવે છે જે ઇલેક્ટ્રોકેમિકલ વીજ રાસાયણિક છે. પેસ્ટ સામગ્રી લેડ પેરોક્સાઇડ રૂપાંતરિત કરે છે. કેવું? ઓલું ઓક્સાઇડ હતું, આ પેરોક્સાઇડ છે. લેડ પેરોક્સાઇડમાં ખૂબ નાના દાણા અથવા કણોની બનેલું છે જે ઉચ્ચ પ્રમાણમાં છિદ્રતા પ્રદાન કરે છે. આનાથી ઇલેક્ટ્રોલાઇટને પ્લેટમાં પ્રવેશ કરી શકે છે. જ્યારે ગ્રીડ પેસ્ટ કરવામાં આવે છે ત્યારે સ્પોન્જ લેડમાં બનાવવામાં આવે છે ત્યારે તે કેવું બને? નેગેટિવ. આમાં કેવા હોય? નાના દાણા, બરાબર. અને જ્યારે સ્પોન્જ લેડ છે એ કેવું હોય? નેગેટિવ પ્લેટ બને. એ કેવા પ્રકારનું હોય? પેસ્ટ હોય એકદમ. હવે એના આવે છે વિભાજકો એટલે કે પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ વચ્ચે જે એક પદાર્થ આવે એ કેવી છે? સેપરેટર્સ. જો પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ એકબીજાના સ્પર્શ કરે છે તો એ ઝડપથી તૂટી જશે અને તેની સંભવિત ઉર્જા ગુમાવી બેસે છે. આ સંપર્ક રોકવા માટે પ્લેટની દરેક જોડી વચ્ચે એક વિભાજક કહેવામાં આવતા આવાહકનું માઇક્રો છિદ્રાળુ મટીરિયલ્સ મૂકવામાં આવે છે. જો પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ એકબીજા પાસે આવે તો શું થાય? ડિસ્ચાર્જ થાય અને તૂટી જાય. આવું ન થાય એટલે ઉદાહરણની આવરણની પ્લેટ મૂકાય એને શું કહેવાય? સેપરેટર્સ એટલે કે વિભાજક. એક પોઝિટિવ પ્લેટ અને એક નેગેટિવ પ્લેટ જૂથ વિભાજક સાથે જોડીને બનેલી એસેમ્બલને એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેટલી વસ્તુ? પોઝિટિવ, સેપરેટર્સ, પછી નેગેટિવ, એને એલિમેન્ટ તરીકે ઓળખાય. પ્લેટ સ્ટ્રેપ પોઝિટિવ પ્લેટ ટોચ પર લગ્સ જોડેલા છે. બીજા પ્લેટ્સને પટ્ટો નેગેટિવ પ્લેટ વડે જોડેલો હોય છે. કેવું આપેલા હોય? એકને પ્લગ હોય ને એકને સ્ટ્રેપ આપેલો હોય. પ્લેટ પર સ્ટ્રેપ્સ પટ્ટો જોડવાના આવેલા એન્ટીમની તત્વ પોઝિટિવ પ્લેટ, નેગેટિવ પ્લેટ, સેપરેટર્સ વિભાજકો તમે જોયા છે. ત્યાર પછી આવે છે બેટરી કેસ એટલે કે શું? જેમાં આપણે બધી વસ્તુ સેલ જનરેટ કરતા હોઈએ.
બેટરી કેસમાં પ્લેટ અને વિભાજક એસેમ્બલીઓ અથવા સેલ તત્વો અને ઇલેક્ટ્રોલાઇટ સામેલ છે. કેસ પ્રોપોલિન, સખત રબર અથવા પ્લાસ્ટિક જેવી અન્ય સામગ્રીથી બનેલું છે અને એ માટે રચાયેલું છે. ગરમ અને ઠંડા તાપમાનની સીમાઓનો સામનો કરવા, યાંત્રિક આંચકાના કારણે કંપનને પ્રતિકાર કરવા, એસિડ શોષણ પ્રતિકાર કરવા. આ કેસ પાર્ટીશન છે જે દરેક સેલ એન્ટિમલનો અલગ પાડે છે. દરેક સેલ 2 વોલ્ટથી સહેજ વધુ ઉત્પાદન કરતો હોવાથી 12 વોલ્ટની બેટરી 6 સેલની જરૂર છે. આમ 3 સેલ 6 વોલ્ટ બેટરી બનાવે છે. હવે શું કહે છે? આજે ભાઈ કન્ટેનર છે કેવું હોય? પોલીપ્રોપેલિનનું બનેલું હોય અથવા અન્ય સામગ્રી પ્લાસ્ટિકનું બનેલું હોય. આ કેવા? તો કે યાંત્રિક આંચકાને ધક્કાને સહન કરે. પછી શું કહે છે? વીજ ઇલેક્ટ્રિકલ વસ્તુને સહન કરી શકે તેવું હોય. બરોબર. એમાં પાર્ટીશન કરેલા અંદરથી પહેલાથી જોઈએ તેમાં આપણે એક એક એલિમેન્ટ મૂકવાના હોય છે. દરેક સેલ 2 વોલ્ટથી સહેજ વધુ ઉત્પાદન કરતો હોય એટલે એક સેલ કેટલું હોય? 2. એવા કેટલા સેલ આપેલા હોય? 3 એટલે કે 6 સેલની બેટરી તમને જોવા મળશે. પછી આવે છે ઇન્ટરસેલ કનેક્ટર્સ. કેવા? ઇન્ટરસેલ કનેક્શન. આમાં જો આંતરિક છે અને બાહ્ય પણ છે. ઇન્ટરનલ સેલ કંટ્રોલનો ઉપયોગ સેલ તત્વોને શ્રેણીમાં જોડવા માટે થાય છે. એટલે કે એક કોષના પોઝિટિવ પટ્ટાને નજીકના કોષના નેગેટિવ પટ્ટા સાથે જોડવામાં આવે છે. આ કોષો વચ્ચે જોડતા કેસમાં કાં તો સેલ પાર્ટીશનમાંથી અથવા પાર્ટીશન પરથી હોય છે. એટલામાં શું કહે છે? ઇન્ટરનલ કનેક્શન દેવાના છે બધા સેલ વચ્ચે. બરોબર. આ કનેક્ટર્સ તમને અહીં જોઈ શકાય છે. કનેક્શન બેટરી પર મૂકવામાં આવતા તે પહેલા કનેક્શન કરવામાં આવે છે. આ પ્રકારનું બાંધકામ સેલ્સ વચ્ચે માત્ર એસિડ ટાઇટ સીલ પ્રદાન નથી કરતું પરંતુ સેલમાંથી સેલ લઘુત્તમ વોલ્ટેજ નુકસાનની ખાતરી પણ આપે છે. 3 પ્રકારના જોડાણોમાંથી પાર્ટીશનમાંથી પ્રકાર સેલ વચ્ચેનો સૌથી ટૂંકો માર્ગ પ્રદાન કરે છે. તેથી લઘુત્તમ વિદ્યુત પ્રતિકાર ઉત્પન્ન થાય છે. આમ પાર્ટીશન ઉપરથી કનેક્ટર થોડા લાંબા છે અને તેથી વધુ પ્રતિકાર આપે છે. આમ બાહ્ય કનેક્શનમાં સૌથી લાંબા અને મહત્તમ રેઝિસ્ટન્સ પ્રદાન કરે છે. તમને ઇન્ટરનલ કનેક્શન અને બાહ્ય કનેક્શન વચ્ચેનું જાણકારી આપી. તેમાં કેવું થાય તો કે વોલ્ટેજનું નુકસાન કેવું લઘુત્તમ કરતું હોય. બરાબર. ઇન્ટરનલ સેલ જેથી કરીને બેટરી છે એ વધારે ચાર્જિંગ રહીને આપણને સરસ રીતના ઉપયોગી થઈ શકે. ત્યાર પછી આવે છે ઇલેક્ટ્રોલાઇટ. શું આવે છે? જે પાણી ભરેલું હોય ને બેટરીનું એ. બેટરી પૂર્ણ કરવા માટે આવશ્યક એક ઘટક છે ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટમાં સલ્ફરયુક્ત એસિડ H2SO4 જે પાણી H2 સાથે ભળે છે. વજન દ્વારા ગુણોત્તર લગભગ 35 એસિડ અને 65% પાણી છે. જ્યારે ઇલેક્ટ્રિકલ લોડ ચાર્જ બેટરીમાં ટર્મિનલ્સ સાથે જોડાયેલ છે ત્યારે ઇલેક્ટ્રોલાઇટમાંથી રહેલું એસિડ પ્લેટ પરની સક્રિય સામગ્રી સાથે પ્રતિક્રિયા આપે છે અને વીજળી ઉત્પન્ન થાય છે. શું ઇલેક્ટ્રોલાઇટમાં? સલ્ફ્યુરિક એસિડ. કોની સાથે હોય? પાણી સાથે. પાણી કેટલું? 65% હોય અને 25% એસિડ હોય. પછી આવે છે આપણા બેટરી કવર્સ. બેટરી કવર કાયમી ધોરણે કેસ સાથે બંધાયેલ છે. વન પીસ કવર પાર્ટીશનમાંથી અને પાર્ટીશન ઉપર બનેલ સેલ કનેક્ટર્સમાં ઉપયોગમાં લેવાય છે. વાહનની વિદ્યુત સિસ્ટમ માટે કનેક્ટિંગ ટર્મિનલ્સ અપવાદ રૂપે કવર પર સ્થિત છે. ટર્મિનલ્સના સૌથી સામાન્ય પ્રકાર નીચે મુજબ છે. પોસ્ટ અથવા ટોચના ટર્મિનલ્સ મોટાભાગની કાર અને ટ્રક વચ્ચે બેટરીમાં વપરાય છે. સાઇડ ટર્મિનલ્સ એટલે કે સાઈડમાં હોય જે ટોચ તારની નજીક કન્ટેનર સાઈડની દિવાલ સ્થિત છે. આ ટર્મિનલ્સ થ્રેડેડ છે અને એક કેબલ જોડવા માટે ખાસ બોલ્ટની જરૂર પડે છે. એલ ટર્મિનલ વિશેષ બેટરી અને કેટલીક આયાત કરેલી બેટરી પર વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. ઘણી હેવી ડ્યુટી કોમર્શિયલ એપ્લિકેશન ફેમિલિયર પોસ્ટ ટર્મિનલ અને 2 વધારાના પ્રકારના ઉપયોગમાં થાય છે. અલગ અલગ પ્રકારના બેટરી કવર છે અને એના ટર્મિનલ્સ છે. તમને બીજા અહીંયા દેખાડીએ તો અલગ અલગ પ્રકારના બેટરી ટર્મિનલ્સ છે જેના આધારે આપણે બેટરીને કનેક્ટ કરતા હોઈએ છીએ. ટર્મિનલ ભારે ટ્રક બેટરી પર વારંવાર ઉપયોગ લેવાય છે. મરીન, ગોલ્ફ કાર્ટ, ઔદ્યોગિક હેતુ માટેની પાવર બેટરી ઉપયોગમાં લેવાતા કોમ્બિનેશન સ્ટોર ટર્મિનલ બેટરીનું સંચાલન. બરોબર.
જ્યારે બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે ત્યારે નેગેટિવ ધ્રુવ પોઝિટિવ ધ્રુવ તરફ પ્રવાહ કરે છે. બેટરી ડિસ્ચાર્જ થાય ત્યારે પ્રવાહ કેવો થાય? નેગેટિવમાંથી પોઝિટિવ તરફ પ્રવાહ કરે છે. આમ ઇલેક્ટ્રોલાઇટના હાઇડ્રોજન આયનો H પોઝિટિવ પ્લેટ તરફ જાય છે અને પાણીની રચના માટે ઓક્સિજન O સાથે જોડાય છે. બરાબર. સલ્ફેટ આયનો SO4 લેડ સાથે લેડ સલ્ફેટ PbSO4 લેડ સલ્ફેટ બનાવે છે. જ્યારે બેટરી સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય છે ત્યારે ઇલેક્ટ્રોલાઇટનું વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ 1.160 સુધી પહોંચી જાય છે. બરાબર. શું થાય? નેગેટિવમાંથી પોઝિટિવ તરફ જાય ત્યારે આપણે બેટરી શું થવા મળે? ડિસ્ચાર્જ. હવે બેટરી જ્યારે ડિસ્ચાર્જ એટલે કે જ્યારે ચાર્જ થઈ રહી છે ત્યારે કેમ હોય? જ્યારે પોઝિટિવ ધ્રુવથી નેગેટિવ ધ્રુવ તરફ પ્રવાહ વહે છે. ઓક્સિજન આયનો સકારાત્મક પ્લેટ તરફ જાય છે જ્યારે સલ્ફેટ આયનો SO4 વિસ્થાપિત કરે છે. સાથે સાથે નેગેટિવ પ્લેટોમાંથી ઇલેક્ટ્રોલાઇટમાં પાછા ફરે છે અને નેગેટિવ પ્લેટોમાં પાછી લેડમાં ફેરવે છે, જેથી આપણી બેટરી છે કેવું થાય? ચાર્જ સ્થિતિમાં જાય છે. હવે ચાર્જ અને ડિસ્ચાર્જ ચક્ર તમે આકૃતિમાં જોઈશું. સંપૂર્ણ ચાર્જ કરેલા સેલમાં પોઝિટિવ પ્લેટની સક્રિય સામગ્રી લેડ પેરોક્સાઇડ PbO2, નેગેટિવ પ્લેટમાં શુદ્ધ લેડ Pb હોય છે, જ્યારે ઇલેક્ટ્રોલાઇટ મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 છે. જ્યારે સેલનો પ્રવાહ ડિસ્ચાર્જ થાય છે, જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા બને, પ્લેટની સામગ્રી સલ્ફેટ તરફ દોરી જાય છે અને ઇલેક્ટ્રોલાઇટને નબળી પાડે છે. શું કે જ્યારે સેલનો પ્રવાહ ડિસ્ચાર્જ થાય ત્યારે ઇલેક્ટ્રોકેમિકલ એટલે કે આપણે વીજ રાસાયણિક પ્રતિક્રિયા બને અને પ્લેટની સામગ્રી સલ્ફેટ તરફ દોરી જાય. સેલને રિચાર્જ કરવા માટે તેમાંથી ડિસ્ચાર્જ પ્રવાહ વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરવામાં આવે. ઉપર વર્ણવેલ રાસાયણિક પ્રતિક્રિયા ઉલટાવાય છે અને પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ અનુક્રમે પેરોક્સાઇડ અને લેડ તરફ બદલાય છે અને સલ્ફેટ રિચાર્જ પ્લેટોમાંથી આપવામાં આવે છે અને ઇલેક્ટ્રોલાઇટ ફરીથી શક્તિ પ્રાપ્ત કરે છે, જે નીચેની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો અહીં તમે ચાર્જ થયેલી બેટરી, બરોબર, ચાર્જ થયેલી બેટરી હોય એમાં શું હોય? એ ઋણ તરફ જાય છે અને ડિસ્ચાર્જ થયેલી બેટરી હોય એમાં કેવું હોય? એ પોઝિટિવ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોય છે. તમે જો આકૃતિમાં જોઈ શકો છો, જે આખું ચાર્જ ચક્ર આપેલું છે એમાં તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સત્ર છે એમાં આપણે ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમો વિશે જોયું. બરોબર. ઓહમનો નિયમ સમજ્યા, બેટરીનું કાર્ય સમજ્યા, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કે જેમાં અલ્ટરનેટર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, સ્પાર્ક પ્લગ છે, ચાર્જિંગ સિસ્ટમ જોઈ, લાઇટિંગ સિસ્ટમ જોઈ, બેટરીના અન્ય વાહનમાં ઉપયોગો જોયા, તેમજ આપણે બેટરીનું કાર્ય જોયું, બેટરીની રચના જોઈ, તેના આંતરિક ભાગો વિશે ચર્ચા કરી, બેટરી ચાર્જ કેમ થાય, ડિસ્ચાર્જ કેમ થાય, એ દરેક બાબત વિશે આપણે આ સત્રમાં ચર્ચા કરી. આશા છે કે તમને આ સત્રમાં ઘણું સમજાયું હશે. ફરીથી મળીશું આપણા એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી નમસ્કાર.